નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડતી ઝોન 6 એલસીબી ટીમ અને ભિસ્તાન પોલીસ કમિશનર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન 9ના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા, યુવાધનને નશાના અંધકારમાં ફેલાવતી પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોશ રાખી ઝુંબેશ સ્વરૂપે કડક કાર્યવાહી કરવા અંગે સૂચના અને માર્ગદર્શનને આધારે ભિસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતીના માર્ગદર્શન હેઠળ ભિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ પટેલના નેતૃત્વ હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખભાઈ અને ઝોન 6 એલસીબી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પરશુત્તમભાઈ મધાભાઈના પેટ્રોલિંગ દરમિયાન એનડીપીએસ અંગે મળેલ સંયુક્ત બાતમીને આધારે ઊન શાલીમાર ચોરસ્તાથી શાલીમાર સોસાયટી તરફ જતા રસ્તા ઉપર જાહેરમાં રેડ કરી એક મહિલા આરોપી નામે ફરઝાના બાનુ ઉર્ફે રાની આરિફ શેખ ઉંમર 35 રહેવાસી ગુલશનનગર સોસાયટી હુસેનિયા મસ્જિદ પાસે સનામિલ બેકરીની પાછળ ભીંડી બજાર ઊન ભિસ્તાન સુરત મૂળ રહેવાસી બરહાનપુર ખંડવા મધ્યપ્રદેશને વગર પાસ પરમિટનો એમડી ડ્રગ્સનો જથ્થો કુલ વજન 8.530 ગ્રામ જેથી કિંમત 85,300 અને મોબાઈલ નંગ 1 જેની કિંમત 5,000 મળી કુલ રૂપિયા 90,300ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કાર્યવાહી કરી છે।